ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ રૂમમાંથી બિગ બ્રેકિંગ ન્યૂઝ। તો આ તમામની વચ્ચે મહત્વની જાણકારી। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને આરજે આભા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને પણ મતદાન કર્યું છે। અમારા તમામ સહયોગી આપના સુધી તમામ અપડેટ પહોંચાડી રહ્યા છે અને રાજકોટથી આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। મતદારોમાં લોકશાહીના પર્વને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તો સાંભળીએ આરજે આભા શું કહી રહ્યા છે। રાજકોટમાં આરજે આભા દ્વારા મતદાન છે તે કરવામાં આવ્યું છે। આપણે તેમની સાથે વાત કરશું। બેન, પ્રચાર કેવો રહ્યો અને આજે મતદાન શું લાગે છે? પ્રચાર ખૂબ જ સરસ રહ્યો, પ્રચંડ રહ્યો અને આજે મતદાનનો દિવસ છે। મને લાગે છે ત્યાં સુધી લોકો સાંભળશે, સમજશે અને મતદાન કરવા જશે। આ એની પાસે જે ચોંટદાર ધારદાર હથિયાર છે એને જરૂરથી વાપરશે। બેન, સોશિયલ મીડિયા ક્વીન હવે રાજકારણમાં એન્ટ્રી થઈ છે, તફાવત ઘણો બધો રહેશે, તેને કઈ રીતના પાર પાડી શકાશે? ખાલી સોશિયલ મીડિયા પરથી સીમિત હોત તો આ તફાવત જાજો હોત, પણ 15 વર્ષના રેડિયોનો કાર્યકાળ અને એની સાથે રહેલા સામાજિક કાર્યો એને ધ્યાનમાં લઈને એવું છે કે પહેલા એ મેદાન નાનું હતું, હવે મેદાન ખુલ્લું છે અને લોકોની પહેલા હું સમસ્યાઓ સાંભળતી અને સત્તાધીશો પાસે હું લઈ જતી, એ રિપ્રેઝેન્ટ કરતી। હજી હું એ તો કરીશ જ, પણ અમલીકરણ તરફ મારા પગલાઓ વધારે હશે, મારા હાથમાં કંઈક હશે કે જે હું કરી શકીશ। એટલે મોટો ખુલ્લો દોર મળ્યો છે તો એને પ્રોપર જમકે ઇસ્તેમાલ કરેંગે। બેન, સૌથી મોટો પડકાર એ છે ભાજપનો ગઢ છે, આ ગઢમાં ગાબડું પાડવા માટે આરજે સક્ષમ થઈ જશે? શું લાગે છે? શું તમારું મન શું છે? જુઓ, અત્યારે ગઢ ગણવામાં હા, ગઢ ગણે છે લોકો, એ બરાબર છે, પણ જો આમ જોવા જઈએ ને તો આ જે પ્રેમને લાગણી છે ને એમાં અત્યાર સુધી જો લોકોએ મારી સરનેમે લોકોને નથી ખબર, લોકોને ખાલી આરજે આભાથી જ ઓળખતા હતા। એટલે બની શકે કે પ્રેમ આપે અને નહીતર વાંધો નહીં, લોકોની જે મરજી હશે, એ લોકોની જે ઈચ્છા હશે એ સર માથા ઉપર હું તો મારું કામ કરે રાખીશ। હું તો જે છું એ જ છું એમ। શું લાગે છે? બાકડાનું એક સ્ટેટમેન્ટ પણ હતું કે બાકડામાં નામ નથી લખાવું। ઇટ વોઝ ટ્વિસ્ટેડ। એટલે મેં એવું કહ્યું હતું કે ખાલી કોર્પોરેટર્સનું કામ બાકડા પર નામ એ નથી હોતું, એટલે મારે ખાલી એ નથી કરવું, એના કરતાં ઘણું વિશેષ કરવું છે। અને સૌથી પહેલી શરૂઆત હું ત્યાંથી કરીશ કે લોકો સાથેનો સંપર્ક, એટલે લોકોને મારું એડ્રેસ, મારો કોન્ટેક્ટ ડિટેલ્સ, મારા લોકોના નામ એ બધું જ સૌથી પહેલાં મળશે અને જેથી કરીને એ સમસ્યા જે 5-5 વર્ષ સુધી એ પેન્ડિંગ રહી જાય છે અને કોઈ સાંભળવા વાળું નથી હોતું એવું ના રહે। આટા આજે આભા જે રીતના વાત કરીએ તેમને મતદાન કર્યું છે, જોકે કોણ બાજી મારશે તે તો આવનારો સમય જ બતાવશે, જ્યારે 28 તારીખે મતપેટીઓની ગણતરી કરવાની છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।